ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે કેમ કે તેમની સામે ભરૂચ જીઆઈડીસીમાં ફરિયાદ નોંધાઈ છે। જ્યાં થોડાક દિવસ પહેલા એક વિડીયો આપ સૌ કોઈએ જોયો કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા એક રોશન વસાવા નામના વ્યક્તિ સાથે મારઝૂડ કરતા નજરે પડ્યા। આ ઘટનામાં ચૈતર વસાવાએ આરોપ કર્યા કે જે વ્યક્તિ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો ને તે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ગયા ત્યારે આ વ્યક્તિ બાધા બની રહ્યો હતો। આને લઈને વિવાદ વકર્યો ત્યારે કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી શકે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે નર્મદા જિલ્લા બાદ હવે ભરૂચ જિલ્લામાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। જ્યાં થોડાક દિવસ પહેલાની વાત કરીએ તો નર્મદાના ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટ થયા બાદ 20થી વધારે શ્રમિકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં 2 લોકોના મોત પણ થયા હતા। આ બાબતને લઈને પીડિત પરિવાર ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે મેટ્રોપોલિટન કંપની પાસે પહોંચે છે। ત્યાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે તેઓ વાત કરતા જોવા મળે છે ત્યારે કંપની દ્વારા દરવાજો ખોલવામાં ન આવતા તેઓ દરવાજો કૂદીને કંપનીની અંદર પહોંચે છે। ત્યારે એક રોશન વસાવા નામના યુવક સાથે તેમની બોલાચાલી થાય છે, લાફાવાળી થાય છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। આ ઘટના બાદ અનેક પ્રકારના સવાલો ઉઠવાની શરૂઆત થાય છે। જો કે આ મામલામાં હવે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે તેમની સામે ભરૂચ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 3 જેટલી ફરિયાદ નોંધાઈ છે। જે એક ફરિયાદમાં જે લાફાવાળી થઈ તે મામલે રોશન વસાવાએ ફરિયાદ કરી છે। બીજી ફરિયાદ કંપની દ્વારા કરવામાં આવી છે ટ્રેસ પાસિંગની। ટ્રેસ પાસિંગનો મતલબ એવું છે કે જે ખાનગી કંપની છે, ખાનગી કંપનીમાં કોઈ પણ મંજૂરી વગર તમે પ્રવેશ કરો તો આ મામલે ફરિયાદી છે તે કંપનીના લોકો બન્યા છે। ને ત્રીજી ફરિયાદ છે પોલીસના કામમાં બાધા નાખવી, અડચણ ઊભી કરવી, જેમાં ભરૂચ પોલીસ પોતે આ ફરિયાદી બની છે। આમ 3 અલગ અલગ ફરિયાદ નોંધાયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં હવે વધારો થયો હોય તેવું કહેવાઈ રહ્યું છે। અગાઉ પણ તેમની સામે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ફરિયાદ હત્યાના પ્રયાસની નોંધાઈ ચૂકી છે ને ત્યારબાદ તેઓ શરતી જામીન ઉપર છે ત્યારે વધુ 3 ગુના નોંધાયા બાદ તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ત્યારે જોવાનું કે હવે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।